કાળા દેવ કી, વાડીનાથ ભગવાન કી, વાંકોલ માત કી, મોમાય માત કી। મંચ પર બિરાજમાન પરમ પૂજ્ય ભોપાશ્રી જેસા લક્ષ્મી વાંકોલધામ ભોપા વડવા, ભોપાશ્રી બધાએ સ્ટેજ પર બિરાજમાન સર્વે ભોપાઓને વંદન। સાથે ગોગા મહારાજના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આચાર્ય શ્રી ધીરુ મહારાજ સર્વેની ટીમને વંદન। અને આ સમિતિમાં જે ભાઈઓએ તન મન ધનથી જેણે જેણે સહયોગ કર્યો એમને પણ વંદન। આવા ધર્મ કાર્ય થવા જોઈએ અને દેવના કાર્ય એકતાથી થાય એ તો બધું સોનામાં સુગંધ ભળે એવું કહેવાય, પણ આવા અવસર આપણે યાદ રહે એના માટે કરીને આપણે કંઈક કરવું જોઈએ। એટલે મને ગોગા મહારાજ એવું બોલાવે છે કે ભાઈ તમે તો ગુટકા ને બીડીયું ને એવું બધું નહીં પીતા હો, પણ કદાચ કોઈ ખાતા પીતા હો, કોઈ બહેનો ગુટકા ખાતા હો, કોઈ ભાઈઓ ખાતા હો, બીડી પીતા હો, તો આ ગોગા મહારાજનું યજ્ઞ ચાલુ છે એમાં આહુતિ દઈ દેજો। અને જો કોઈને પ્રેમથી મારા શબ્દોથી મૂકવું હોય, એમ થાય કે અમારા ગોગા મહારાજના ભુવાજી આવ્યા છે, હું ગોગા મહારાજનો પુત્રો છું, અમે કાસેલા ચવાણથી, અને જો મારો ગોગો બોલાવતો હોય અને મારા વચને જો કોઈને બીડી સિગરેટ ગુટકા મૂકવી હોય તો આંગળી ઊંચી કરી દેજો, તમારા મનના ભાવથી હો બાપા। બોલો ગોગા મહારાજ કી। 1 રૂપિયો ધર્મનો કાઢજો, 1 રૂપિયો શિક્ષણ માટે કાઢજો, અને 1 રૂપિયો મેડિકલ સમાજ સેવા માટે કાઢજો। જેથી મારો સમાજ 1 રૂપિયો કાઢવા મંડી જશે ને માથા દીઠ, તેથી મારી સમાજની સાચી પ્રગતિને કોઈ નહીં રોકી શકે, તેથી મારી સમાજ પોતે સરકાર હશે। એટલું કહી અને મારી વાણીને વિરામ આપું છું। બોલો ગોગા મહારાજ કી। અત્યારે બધા ભાઈઓને ખૂબ ખૂબ અભિનંદન, આવા ધર્મ કાર્ય કરતા રહ્યો અને માતાજીને દાદા તમારી ખૂબ ચડતી કરે। જેણે જેણે આમાં જે પણ વાપર્યું હોય એને 12 મહિના થતા થતા મારો ગોગા મહારાજને અરજી ભરાવી દેજો, એટલે પૂરી કરશે તમારી બાપુ।